જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 25 ફેબ્રુઆરી 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં માવઠાની સંભાવના છે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું। આ સાથે જ પવનની ઝડપ અને દિશાની અપડેટ મેળવીશું। પવનની સ્પીડમાં ક્યારથી વધારો જોવા મળશે, સાથે જ ઠંડીમાંથી ઠંડી સંપૂર્ણપણે ક્યારથી વિદાય લેશે, તાપમાનની પણ માહિતી મેળવીશું અને ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર આપશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો ગુજરાતના હવામાન વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ફરી પાછા વાદળો જોવા મળી રહ્યા છે। ઉત્તર ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્ર કે કચ્છના પણ અમુક ભાગોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ અમુક ભાગોની અંદર જોવા મળી રહ્યું છે, પરંતુ આ ફક્ત ઉત્તર ભારતમાંથી જે સિસ્ટમ પસાર થઈ છે જેની આડઅસરના ભાગરૂપે ગુજરાતમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે, તેની સાથે વાદળો પણ જોવા મળી રહ્યા છે। પરંતુ ગુજરાતમાં હમણાં 5 માર્ચ સુધી વરસાદ કે માવઠાની કોઈ સંભાવના જણાતી નથી। આપણે પહેલાં જણાવ્યું હતું કે એક સપ્તાહ એટલે કે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર વરસાદની શક્યતાઓ છે, પરંતુ માવઠાની સંભાવના આમ જોવા જઈએ તો 8 થી 10 તારીખ દરમિયાન ઉદ્ભવે તેવી સંભાવના છે, પરંતુ સિસ્ટમ ઉપર આધીન છે, તેની અપડેટ આગામી દિવસમાં જણાવીશું માવઠું થશે કે નહીં, પરંતુ હમણાં કોઈ માવઠાની શક્યતાઓ જણાતી નથી। તો મિત્રો વાત કરીએ તો તાપમાનની હાલ ગુજરાતમાંથી ઠંડી ધીરે ધીરે ગાયબ થઈ રહી છે, પરંતુ કચ્છના અમુક ભાગો અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોની અંદર રાત દરમિયાન હળવી ઠંડી પણ જોવા મળી રહી છે, જ્યારે બાકીના ભાગો સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વના ભાગોની અંદર આમ જોવા જઈએ તો ઉનાળાની શરૂઆત ગણી શકાય, કારણ કે તાપમાન પણ ધીરે ધીરે ઊંચું જોવા મળી રહ્યું છે। આગામી દિવસમાં હજુ પણ તાપમાન થોડું ઊંચું જાય તેવી સંભાવના દેખાઈ રહી છે, પરંતુ 40 ડિગ્રી આસપાસ હમણાં તાપમાન પહોંચે તેવી સંભાવના કોઈ જણાતી નથી। તાપમાનનો પારો 35 થી લઈને 38ની રેન્જમાં ઘણા બધા જે મેન જિલ્લાઓ છે તેમાં તાપમાન નોંધાશે, બાકીના અન્ય ભાગોની અંદર 33 થી લઈને 35ની વચ્ચે તાપમાનની રેન્જ આ 5-6 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે। બાકી મિત્રો રાત્રિનું તાપમાન પણ સૌરાષ્ટ્રના ભાગો હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જેવા ભાગોની અંદર 18 થી લઈને 23 વચ્ચે ચાલી રહ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર અમુક જગ્યાએ ઠંડીનું પ્રમાણ છે ત્યાં તાપમાન થોડું નીચું 18 એટલે કે નોર્મલ કરતાં નીચે જોવા મળી રહી છે, પરંતુ હવે તેમાં પણ વધારો થાય તેવી સંભાવના છે। પવનો મુખ્યત્વે અત્યારે ખાસ કરીને ઉત્તર પશ્ચિમ દિશાના જોવા મળી રહ્યા છે। પવનની સ્પીડ સામાન્ય નોર્મલ 10 આસપાસ જોવા મળી રહી છે। બાકી મિત્રો માર્ચ મહિનાની શરૂઆતથી પવનની સ્પીડમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે, જેમાં પવનની સ્પીડ 15 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે માર્ચ મહિનાથી તેવી શક્યતા રહેલી છે, અને પવનો આ ઉત્તર પશ્ચિમના જોવા મળશે અને પશ્ચિમ દિશાના જોવા મળશે। બાકી મિત્રો ઝાકળ વરસાદની આપણે 27-28 તારીખમાં થોડું જોર વધે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે, તે મુજબ ઝાકળ વરસાદ પણ જોવા મળી શકે છે। અત્યારે કોઈ જગ્યાએ ઝાકળ વરસાદનું પ્રમાણ સામાન્ય જોવા મળી રહ્યું છે। 27-28 તારીખ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બાકી કોઈ પણ હવામાનમાં ફેરફાર હશે તો અવશ્ય અપડેટ આપતા રહીશું। આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।